હેતલબેનને વિનંતી કરીશ કે પોતાની ઉર્મિઓ રજૂ કરશે. જય હિન્દ બધાને. બહુ સુંદર વાતાવરણ. આંબાવાળીઓ કહેવાય કે આસોપાલવ અને આંબાના પાન જે બારણે ઝૂલતા હોય, જે આંગણામાં ઝૂલતા હોય તો એ શુભ પ્રસંગનું એક પ્રતીક માનવામાં આવે છે. અહીંયા તો પાન નથી, આખે આખું ઝાડ છે, અને ઝાડ નથી, આખે આખું ઝુંડ છે, અને ઝુંડ નથી, આખું આંબાવાળીઓ છે. જે રીતે આપણે બધા ઝુંડમાં બેઠા છીએ એવી રીતે ખૂબ પ્રકૃતિના સાનિધ્યમાં આજે સુંદર સવારમાં આપણે ભેગા થયા છીએ. મેમે કહ્યું એમ કે મહેંદીનો રંગ આપણી આખી ભારતીય સંસ્કૃતિમાં આપણા તમામ સામાજિક પ્રસંગોમાં એક અનેરું સ્થાન ધરાવે છે, પરંતુ એની સાથે સમજણ પણ ખૂબ જરૂરી છે. જ્યારે આપણે આટલા પ્રતિષ્ઠિત સમારોહમાંથી વૈવાહિક જીવનમાં જોડાતા હોઈએ, આપણું લગ્ન જ્યારે આ માંડવે થતું હોય તો એક જવાબદારી એવી પણ રહે કે આ આંગણેથી જેટલા વિદાય થાય એ એની લાઈફ એવી રીતે જીવે કે ક્યારેય એને પોતાને એવું ના થાય, ક્યારેય ગૌરવમાં નીચે ના ઉતરીએ અને સમજદારી એટલી સારી રાખીએ. તો પ્રેમ એ વસ્તુ કેવી છે કે સમજદારી અને વિશ્વાસ અને વફાદારીની સાથે ચાલતી વસ્તુ છે. જેટલો પ્રેમ માંગીએ તો એ મળે જ નહીં, જેટલો પ્રેમ આપીએ તો અનેક ગણો મળે. એ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. એટલે આજથી આપણે એવું નક્કી કરીએ કે માંગવાનું બંધ, માંગવાનું નથી. જેમ આપણે મોવલિયા પરિવાર અને સવાણી પરિવારને જોઈએ છે તો એમને કુદરતે કેટલું આપ્યું છે અને એ આપી રહ્યા છે. તો આપણે આમાંથી એ શીખવાનું છે કે આપણે આજથી આપનારા બનીએ, અને જો આપનારા બનીશું તો કુદરત તો આપણા માટે આપણને માધ્યમ બનાવીને વહેંચવા બેઠી છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. તમામનું લગ્ન જીવન ખૂબ જ સુંદર અને એકદમ પ્રેમથી ભરપૂર હોય. આનંદથી આપ જીવન જીવો અને તમારો પરિવાર, પાલક પિતાનો પરિવાર અને તમારો સાસરીનો એટલે કે ઇનલોઝનું ફેમિલી બધા તમારા ઉપર ગૌરવ કરે એવી રીતે તમે લાઈફ પોતાની આગળની વ્યતીત કરો એવી શુભકામનાઓ છે.